जय माताजी मित्रों, ताजे चालू कर्યું છે પાછું પાણી તમે જોઈ શકો છો। કપાસ મેકે છે એટલા માટે આ છે અમારો આંબાવાડીઓ તમે જોઈ શકો છો। ભાઈ જાંબુ લાગ્યા છે તમે જોઈ શકો છો। देखो लागे છે જાંબુ બરાબર પાક્યા નથી। हाँ તમે જોઈ શકો છો। એ બીજા એરિયા આ છે મારું ઘર જ્યાં હું રહું છું। કેરીઓ પણ લાગી છે, કેરીઓ આપી દીધી છે તો તોડી ગયા છે। સામે પડી છે આપણી ગાડી વ્હાઈટ ઘોડો, બાજુમાં આપણા દિવેલા છે તમે જોઈ શકો છો। અહીંયા દિવેલા ઉતારે છે મારા દાદીને, મજૂર આવ્યા છે અને મારે પાણી ચાલે છે। કપાસ મીકે છે એટલે અને આંબામાં પણ। તો બપોરે પાણી વારીને આવીને સૂઈ ગયેલો તડકામાં તકે અને ઘેર વિડીયો શૂટ નથી કરી શક્યો કેમ કે દાદીને એમ હતા એટલે ને બિનાઈ ધોઈને રેડી થઈ ગયો છું ગામમાં જવા માટે। આ છે આપણી ગાડી, હવે ગાડી લઈને જશું ગામમાં। તો મોઢે રૂમાલ બાંધીને નીકળી પડ્યા છે રસ્તાનો નજારો જોતા જોતા ગામ તરફ। આવી ગયો પાકો રોડ અને મેં જવા દીધી પછીને 100ની સ્પીડમાં પહોંચી ગયા બસ સ્ટેન્ડે અને જવા દીધી પછીને ગામ તરફ આવી ગયા છે આપણે ગામની નજીક તમે જોઈ શકો છો। વાડીએથી 1.5 કિલોમીટર જેવું થાય છે અને તમે જોઈ શકો છો સામે દેખાય છે દુકાનો છે અને બાજુમાં હોસ્પિટલ છે। પહેલાં હોસ્પિટલ છે તમે જોઈ શકો છો, આ છે અમારા ગામની હોસ્પિટલ અને બાજુમાં છે દુકાનો, એ બીજી પણ છે। અહીંયા હોટલેથી આપણે દૂધ લઈને પાછા વળશું ઘર તરફ। તો આપણે પાછા વળી ગયા છે ગામમાંથી દૂધ લાવવાનું તો એટલે દૂધ લઈ લીધું। હવે જઉં છું પાછો ઘરે, પાછો વળી ગયો છું ઘર તરફ। રસ્તાનો નજારો જોતા જોતા સામે ડુંગર દેખાય છે। આ છે અમારી વાડીનો ગેટ તમે જોઈ શકો છો। હવે ગેટ બંધ કરીને જઈશું વાડીએ। અમારે અહીંયાથી ગાડી છે, અમારે અહીંયાથી છે ને 1.5 કિલોમીટર થાય છે ગામમાં જવાનું।